સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને વર્ણન કરતા કહે છે કે રાજા અસ્તિ પ્રાપ્તિશ્ચ કંસસ્ય મહિષ્યો ભરતર્ષભઃ મૃતે ભરતરિદુખાર્ત યતુસ્મ પિતુ ગૃહાન. કંસના મૃત્યુ પછી કંસની બે પત્નીઓ છે અસ્તિ અને પ્રાપ્તિ, જે જરાસંઘની બંને પુત્રી છે. કંસના મૃત્યુ પછી પોતાના પિતાની પાસે જરાસંઘને ત્યાં ગઈ અને ત્યાં જઈને ફરિયાદ કરી કે કૃષ્ણએ અમારા પતિને મારી નાખ્યો છે. અને જ્યાં ખબર પડી કે જરાસંઘને ખબર પડી કૃષ્ણએ મારી નાખ્યો છે પતિને, મારા જમાઈને મારી નાખ્યો છે, અને ક્રોધે ભરાયેલ જરાસંઘે ચડાઈ કરી છે મથુરા ઉપર. અને મથુરા ઉપર ચડાઈ કરી, એક વાર કરી, બે વાર કરી, ત્રણ વાર કરી, ચાર વાર કરી, પાંચ વાર કરી. ભગવાન જરાસંઘની આ સાથે આવેલા જે રાજાઓ છે એનો વધ કરીને જરાસંઘને જવા દે. એટલે બલભદ્રજીએ કૃષ્ણને પૂછ્યું, કૃષ્ણ આ જરાસંઘને મારી નાખો ને એટલે વારે વારે યુદ્ધ કરવાનું બંધ કરે. ભગવાને કહ્યું, મોટા ભાઈ આ રાજનીતિ છે અને એમાં કદાચ તમને નહીં સમજાય. હવે કહું એમાં શેની રાજનીતિ? જરાસંઘને મારી નાખો એટલે વારે વારે યુદ્ધની ચિંતા રહે છે, એ પૂરી થાય. ભગવાને કહ્યું, જો મોટા ભાઈ સાંભળો, આ જરાસંઘની વિચારધારાને અનુસરનારા જે રાજાઓ છે ને, પાપી રાજાઓ, એને જરાસંઘ લઈને આવે એટલે હું એને મારી નાખું ને વળી પાછો જઈને બીજાને લઈને આવે. એટલે અહીં મથુરામાં બેઠા બેઠા મારું કામ થઈ જાય, કોઈ પાપી રાજાઓને શોધવા ન જવું પડે, અને અહીં બેઠા બેઠા મારે એનો વધ થઈ જાય. જરાસંઘને મારી નાખું તો મારે શોધવા જવું. હા મોટા ભાઈ કે એ મને ખબર નહોતી. સારું, તમને જેમ યોગ્ય લાગે એમ કરો. 17 વખત ચડાઈ કરી છે જરાસંઘે મથુરા ઉપર, અને 17 વખત ચડાઈ કરીને એટલે હવે તો મથુરાવાસીઓ આપસમાં ચર્ચા કરવા લાગ્યા. જ્યારથી કૃષ્ણ આવ્યા છે ને ત્યારથી આ યુદ્ધ થવા લાગ્યા છે. પેલા કંસ હતો તો યુદ્ધ નહોતા થતા. જોયું? કંસનો ત્રાસ હતો એ બધા જ ભૂલી ગયા અને આજે કૃષ્ણ ઉપર દોષારોપણ કરવા લાગ્યા. હવે જે લોકો ભગવાનને યશ નથી આપી શકતા એ મને તમને સાહેબ ક્યાંથી આપવાના? ક્યાંથી આપે? જેણે ભગવાનને નથી છોડ્યા. નહીતર યુદ્ધ બારોબાર થાય છે. મથુરામાં કોઈને કઈ તકલીફ પડતી નથી. ભગવાન એવી વ્યવસ્થા કરી છે કોઈને મથુરામાં કોઈને મુશ્કેલી ન પડે, અને બારોબાર યુદ્ધ થાય ને બારોબાર બધું પતી જાય. પણ છતાં લોકો છે ને, પેલું છે ને એક શિક્ષિકા ક્લાસરૂમમાં ભણાવતા હતા, એમાં એમણે બ્લેકબોર્ડ ઉપર ચોકથી લખ્યું 1 9 1 9, પછી લખ્યું કે 9 દુ 18, પછી લખ્યું કે 9 તેરી 27, પછી લખ્યું 9 ચોક 36, પછી લખ્યું 9 પંચુ 45, પછી લખ્યું 9 છક્કે 54, પછી લખ્યું કે 9 સત્તુ 63, પછી લખ્યું 9 અઠ્ઠું 72, અને પછી લખ્યું 90 90. એટલે વિદ્યાર્થીઓ બધા એક સાથે હાથ ઊંચો કરીને બોલ્યા. શિક્ષિકા બેને પૂછ્યું, બોલો શું છે? કહ્યું કે બેન તમે ભૂલ કરી સામે. ક્યાં? કહું 90 90 ના આવે, 90 81 આવે, 9 દાણ 90 આવે. તો શિક્ષિકાએ કહ્યું હું તમને એ જ સમજાવવા માંગુ છું કે માણસ 100 માંથી 90% સાચો હોય, 10% ક્યારેક કોઈ ભૂલ કરે તો માણસ એની ભૂલને પકડે છે, બધું જ સારું ભૂલી જાય છે. એમ કે 1 થી 8 સુધી મેં સાચું લખ્યું એ તમને ન દેખાયું, અને 9મું મેં એક ખાલી ભૂલ લખી એ તમને તરત દેખાય. એટલે આ સમાજનું દર્શન છે મેરે ભાઈ બહેન. તમે ગમે તેટલું સારું કામ કરશો પણ એક ભૂલ કરશો ને એટલે સમાજ તમારા બધા જ સારા કામને ભૂલી અને એ એક ભૂલને પકડશે.